हेलो स्टूडेंट, आई एम कल्पना फ्रॉम सिटीजन स्कूल। तो आज हम 8 स्टैंडर्ड में पढ़ेंगे गुजराती में पूरकवाचक लेसन 2 काबुली, જેનો પ્રકાર છે સંવેદન કથા અને જેના લેખક છે રવિન્દ્રનાથ ટાગોર। હવે આ કાબુલી પાઠ છે જે બંગાળીમાં રવિન્દ્રનાથ ટાગોરે લખી હતી, પણ તેનું અનુવાદ એટલે કે ભાષાંતર, જે બંગાળી ભાષામાં લખેલી વાર્તા હતી તેનું અનુવાદ મહાદેવભાઈ દેસાઈએ કર્યું હતું। તો આપણે પહેલાં રવિન્દ્રનાથ ટાગોર વિશે થોડું જોઈએ। રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ 1861માં થયો હતો અને અવસાન 1941માં। તેમનો જન્મ કોલકાતામાં થયો હતો। એમના પિતાનું નામ દેવેન્દ્રનાથ અને માતાનું નામ શારદા દેવી। કાબુલીવાલા પોસ્ટમાસ્ટર એ એમની જાણીતી વાર્તાઓ છે। હવે આ એમની વાર્તાઓ છે જે રવિન્દ્રનાથ ટાગોરે લખી છે। આપણા રાષ્ટ્રગીત જનગણ મનની રચના તેમણે કરી છે। આપણું રાષ્ટ્રીય ગીત ગવાય છે તે તો તમને ખબર જ હશે ને કે તેની રચના એને લખનારા કોણ છે, તો રવિન્દ્રનાથ ટાગોર છે। ગુરુદેવ ટાગોરને સાહિત્યનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું છે। હવે જો એમને એમ કે નોબેલ પારિતોષિક પણ એમ કે એવોર્ડ મળ્યો છે એમને। હવે આ જ જે કાબુલી વાર્તા બંગાળીમાં હતી, જે કાબુલીવાલામાંથી લીધેલી, તેનું અનુવાદ જે મહાદેવભાઈ દેસાઈએ કર્યું હતું। તો આપણે તેમના વિશે પણ થોડો લેખક પરિચય આપણે જોઈ લઈએ। મહાદેવભાઈ દેસાઈનો જન્મ 1/1/1892 અને અવસાન 15/8/1942માં થયું હતું। હવે જો મહાદેવભાઈ દેસાઈનો જન્મ સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો। જો સુરત જિલ્લાના છે તેઓ ગાંધીજીના જમણા હાથ સમાન હતા। જમણા હાથ સમાન એટલે ગાંધીજીને સાથે જ બધું કામ કરતા હતા તે એમની જોડે મળીને। અત્યંત સાધુનંદ, ઇબ્રાહિમ ચાચા, સંત ફ્રાન્સિસ એ તેમની નોંધપાત્ર કૃતિઓ છે। હવે આ બધી કૃતિઓ તેમણે લખેલી છે। રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં લખેલી વાર્તા કાબુલીવાલાનો મહાદેવભાઈ દેસાઈએ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે। જે કાબુલી રવિન્દ્રનાથ ટાગોરે લખી હતી બંગાળીમાં, તેનો અનુવાદ એમ કે મહાદેવભાઈ દેસાઈએ કર્યું। તે અહીં આપણને સરસ રીતે એમણે આપણને રજૂઆત કરી છે। વતનથી દૂર રહીને સૂકો મેવો વેચતા કાબુલીને મિનીમાં પોતાની દીકરી દેખાય છે। શરૂઆતમાં મિનીના મા બાપ કાબુલીને શંકાથી જુએ છે, પરંતુ એના હૃદયનો ભાવ ઓળખાતા તે બંને લાગણીસભર થઈ જાય છે। હવે આજે આપણે જોઈએ છીએ કે 2 પૈસા સારા કમાવા માટે આપણે ગામ છોડીને લોકો શહેરમાં જાય છે, શહેરવાળા આપણો દેશ છોડીને બીજા દેશમાં જાય છે। તેવી જ વાત અહીંયા એમ કે આ કાબુલી પાઠમાં કરવામાં આવી છે। એમ કે કાબુલી નામનો જે માણસ છે એમ કે પોતાના વતનથી દૂર એમ કે બીજી જગ્યાએ એમ કે આવો સૂકો મેવો વેચીને પૈસા કમાવા માટે આવેલો છે। અને એક મિની નામની જે છોકરી છે એનામાં એને કોણ દેખાય છે? પોતાની દીકરી। કેમ કે એવડી નાની દીકરી એ વતનમાં પોતાના ઘરે મૂકીને અહીંયા દૂર એમ કે કમાવા માટે આવ્યો છે। તો આપણે જોઈએ લેસનમાં શું છે તે। મિનીના બાપ મોટા પંડિત હતા। મિની એટલે બિલાડી નહીં, પણ એક છોકરીનું નામ। હવે જો નામ કેવું છે મિની સાંભળતા તો પહેલાં આપણને એમ લાગે કે કોઈ બિલાડી હશે, પણ એમ કે બિલાડી નથી, આ એક છોકરીનું નામ એમ કે મિની પાડેલું છે। તેના પિતા મોટા એમ કે પંડિત હતા। તે છોકરીની આંખ માંજરી હતી। હવે જો છોકરીની આંખ પણ માંજરી હતી એટલે તેની ફોઈએ તેનું નામ મિની પાડ્યું હતું। એની માંજરી આંખ હતી એટલે બિલાડી જેવી આંખ હતી એટલે શું નામ પાડ્યું એનું? એની ફોઈએ મિની। મિનીના બાપ મોટા પંડિત હોવાથી મોટા પોથા ઉથામે, મોટા થોથા લખે, આખો દાડો એમાંથી પરવાર જ ન મળે
સાંજ થાય અને મિની એની બાને કહે, બા એક વાર્તા કહે. હવે એના પિતાજી મોટા પંડિત હતા, એટલે બધી ચોપડીઓ લખવામાંથી જેમ કે આખો દિવસ ઊંચા નહોતા આવતા એમને મિની માટે જાણે ટાઈમ જ નહોતો મળતો આખો દિવસ. તો રોજ સાંજ પડે એટલે મિની એની બા એટલે જુઓ પહેલાંના જમાનામાં મમ્મીને શું કહેવામાં આવતું હતું? બા. એટલે એમ કે એના મમ્મીને બા કહે અને એમ કે બા મને રોજ એની મમ્મી અને બા એને સાંજે વાર્તા કરતી. મિનીની બા કહે, જાને તારા બાપની પાસે એ કહેશે. હવે રોજ એની મમ્મી વાર્તા કહેતી હતી એટલે મિનીની બા એની એમ કે તારા પપ્પાને કે એમ કે એ કહેશે એમ કે વાર્તા. મિની એના બાપની પાસે જઈને કહે, બાપા તમે આખો દિવસ શું લખો છો? વાર્તા લખો છો? આપણા હજામને સારી વાર્તા આવડે છે. કહો ને બાપા, મને સુપડા જેવા કાનવાળા રાજાની વાર્તા. હવે મિનીના બાએ એને કીધું કે તારા બાપા જોડે જાય એટલે મિની એના બાપા જોડે એમ કે આવે છે અને એના બાપાને એમ કે વાર્તા કહેવાનું કહે છે. અને એમ કે હજામ એટલે જે બાર્બર જે વાળ કાપી તે એમ કે એને એમ કે સારી વાર્તા આવડે છે. તો એમ કે મને એમ કે સુપડા જેવા કાન કોના હતા? ખબર છે તમને લોકોને? સુપડું એટલે શું? સુપડું એટલે તો એમ કે અનાજ ઝાટકવાનું એક સાધન આવે જેમાંથી કચરો દૂર કરવાનું, એને સુપડું કહેવાય. પણ સુપડા જેવા કાન કોના હતા? હાથીના. બરાબર ને? તો એમ કે સુપડા જેવા કાનવાળા રાજાની વાર્તા એમ કે કહો. બાપા કહે, મિની હું લખતો હોઉં ત્યારે મને સતાવો નહીં. હવે એના બાપા થોડાક લખવામાં તલ્લીન હતા એટલે મિનીને એમ કે છે એમ કે મને હેરાન કરીશ નહીં. વારું ત્યારે બાપા કહો ની સિંહ જબરો કે ઉંદર. હવે મિની પાછું એમ કે છે કે સારું એમ કે હેરાન નહીં કરું પણ ખાલી એટલું કહો એમ કે સિંહ જબરો છે કે ઉંદર, એવો મિની પ્રશ્ન કરે છે. તમે નહીં કહો તો હું તમને એક વાર્તા કહું. એમ કે તમે નહીં કહો તો એમ કે હું તમને એની વાર્તા એમ કે કહું. બાપા કહે, ભાઈ સાહેબ મિની તું ચૂપ નહીં રહે. હવે એના બાપા લખવા બેઠા હતા પોથીઓ એટલે એમને ડિસ્ટર્બ થતું હતું એટલે મિનીને ચૂપ રહેવાનું કહે છે. મિની કહે, ત્યારે તો સાચે જ બાપા, બા કહેતી હતી તે ખરું કે તમને ચોપડી લખતા આવડે છે પણ વાર્તા કહેતા આવડતી નથી. એટલે જો એની બા કહેતી હતી એમ કે બાપા તારા આખો દિવસ એમ કે થોથા જ લખે છે એમને બીજું કંઈ એમ કે આવડતું નથી. એટલે એમ કે બાપાને જો આજે મિનીએ વાર્તાનું કીધું તો એમ કે એને વાર્તા કહેતા એમ કે આવડી નહીં. તો મિની પણ આજે એના બાપાને એવું કહી દે છે જેવું એની બા બોલતી હતી તેવું. ઓરડામાંથી મિનીની બા આ મજેદાર સંવાદ સાંભળતી હતી. તે હસતા હસતા કહે, લો લેતા જાઓ, પંડિત કહેવાઓ છો પણ તમારી કિંમત તમારી દીકરી આગળ કેટલી છે? હવે એની મા બધું સાંભળતી હતી અને અંદરના અંદર મિની જે બોલતી હતી તો અંદરના અંદર એમ કે મલકાતી હતી એની બા. અને પછી મિનીના બાપાને એમ કહે છે કે લો એમ કે તમારી દીકરી તમારી એમ કે કિંમત કરી ગઈ આજે એમ. તમારી દીકરી બાપને એમ કે કોઈને કેવું છે આજે જો કોઈ માણસ જબરું હોય તો એમ કે બીજું કોઈ વ્યક્તિ ના કહી શકે પણ કહે છે કે એને કોઈ ના પહોંચે એનું પેટ પહોંચે. એટલે એમ કે એના જ સંતાનો એને એમ કે પહોંચે એ જ કહી શકે, બીજું કોઈ કશું કહી શકે નહીં. મિની તુરંત બાપાને પૂછે, બાપા બાની કિંમત કેટલી? હવે મિનીને ખબર નથી જ્યારે એની બાએ કીધું કે તમારી દીકરી આગળ તમારી કેટલી કિંમત. એટલે જો મિની સવાલ કરે છે કે એમ કે બાપા એમ કે બાની કિંમત કેટલી એમ. પેલો કાબુલી આવે છે તે કહે છે શાલ કી કિંમત 20 રૂપિયા, બદામ કી કિંમત 1 રૂપિયા. એટલે મિની નાની હતી એટલે એનામાં બીજી ઝાઝી સમજણ નહોતી. એટલે કિંમત એટલે એમ કે વસ્તુનો કે કંઈ એમ ભાવ એમ. તો એણે માણસનો પણ એમ કે ભાવ કીધો. એમ કે પેલો કાબુલી એમ કે જે આવે છે વેપારી એમ કે સાલની કિંમત આટલી કે છે, બદામની આટલી કે છે. તો એમ કે બાની કિંમત કેટલી એમ. એક દિવસ મિનીના બાપ પોથીમાંથી ડોકું કાઢી બારી આગળ જઈને જુએ છે તો મિની પેલા કાબુલીના ખોળામાં બેઠી બેઠી તેની દાઢી ખેંચતી હતી અને બંને વાતો કરતા હતા. હવે એકવાર એના બાપની આવી રીતે નજર પડે છે બારીમાંથી તો જુએ છે કે મિની એમ કે પેલા વેપારી કાબુલી જે હતો વેપાર કરવા આવેલો એના ખોળામાં એમ કે એની દાઢી સાથે રમતી હતી. મિની કહે, હે કાબુલી તારી દાઢીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ? હવે જો નાની હતી એટલે જો પેલો કાબુલી તો ઉંમરવાળો હતો એટલે એને દાઢીમાં વાળ ધોળા આવ્યા હતા અને મિની નાની હતી એટલે કેવો પ્રશ્ન કરે છે માસૂમ મિની એમ કે તમારા વાળ ધોળા ને મારા કાળા કેમ એમ. કાબુલી કહે, મિની મેં બુઢ્ઢા હો ગયા और तू
બચ્ચી હે. એમ કે હું બુઢ્ઢા, બુઢ્ઢા એટલે એમ કે હું ઘરડો થઈ ગયો. બુઢ્ઢાનો મિનિંગ શું થાય છે? ઘરડો. એમ કે હું ઘરડો થઈ ગયો અને તું એમ કે નાની બચ્ચી એટલે એમ કે નાની છોકરી છે. મિની કાબુલીનું ગુજરાતી સાંભળીને ખડખડ હસે અને કહે, પણ કાબુલી, તારા થોડા વાળ ધોળા કેમ અને થોડા વાળ કાળા કેમ? તું થોડો બુઢ્ઢો અને થોડો બચ્ચા છે. હવે મિની મજાક કરે છે અડધા વાળ કાળા ને અડધા ધોળા જોઈને. એમ કે તું અડધો ઘરડો ને એમ કે અડધો જુવાન છે એમ, બચ્ચા છે એમ. બંને ખડખડાટ હસે છે. કાબુલી મિનીને એક હાથમાં ઉપાડે છે, બાથમાં લે છે અને મિનીના ખિસ્સામાં બદામ પિસ્તા ભરે છે. કેમ કે એ બધું વેચતો હતો એટલે મિનીના ખિસ્સામાં એને રમાડીને પછી આવી રીતે બદામ પિસ્તા ભરીને આપે છે. બીજે દિવસે મિનીના બાપે બોલાવી, મિની બેટા આમ આવ, આજે તને વાર્તા કહું. હવે જુઓ, એના બાપે જ્યારે આવું જોયું અજાણ્યા વ્યક્તિ જોડે રમતા, તો પછી એમને થયું કે ના, એમ કે આ છોકરીને એમ કે કોઈ અજાણ્યા વ્યક્તિ જોડે આવી રીતે રમવા એમ કે જવા ના દેવી જોઈએ. પછી એના બાપને એમ થાય છે કે હું એમ કે એને વાર્તા કહીને એમ કે મારી જોડે એમ કે બોલાવું. આજે પણ આપણે જોઈએ છીએ કે જમાનો બહુ જ ખરાબ છે. આજે આપણી નાની છોકરી હોય, નાની બહેન હોય તો આપણે કોઈ અજાણી વ્યક્તિ જોડે એને રમવા મોકલતા નથી. કેમ કે અત્યારે બહુ જ ખરાબ બનાવ બને છે. જો કે પહેલાંના જમાનામાં આવું હોતું નહીં, પણ અત્યારે તો એમ કે કોઈના ઉપર આપણને વિશ્વાસ આવે નહીં. મિની કહે, ના બાપા, કાબુલી વાર્તા કહે છે એવી તમને નહીં આવડે. મારે તમારી વાર્તા નથી સાંભળવી. બાપા ચૂપ રહ્યા. હવે જો કાબુલી રોજ સરસ વાર્તા કરતો હતો એટલે મિની એના બાપને કેવું કહી દીધું, કેમ કે કાબુલી જેવી વાર્તા તમને એમ કે આવડશે નહીં. એના બાપા તરત ચૂપ થઈ ગયા. જ્યારે મિનીને વાર્તા સાંભળતી ત્યારે એના બાપાએ એને કહી નહીં. અને હવે એ મિનીને બોલાવે તો મિની કેવી રીતે આવે? વળી એક દિવસ કાબુલી આવ્યો હતો અને મિનીને કાબુલીની વાતો કરતા હતા. હવે કાબુલીને ગુજરાતી આવડી ગયું હતું. મિની કાબુલીને પૂછે, કાબુલી, કાબુલી, તારા દેશના માણસ ઊંટ જેવા હોય છે? કે હવે કાબુલી વેપાર ધંધાર્થે અહીંયા આવતો તો ગુજરાતી બધા બોલતા હતા એટલે એને એમ કે હવે ગુજરાતી બોલતા આવડી ગયું હતું. એટલે મિની એને જાત જાતના પછી તો પ્રશ્નો કરે છે. એમ કે તારા દેશમાં એમ કે માણસો ઊંટ જેવા હોય છે એમ? કાબુલી કહે, ના ના, મારા દેશના બચ્ચા બિલ્લી જેવા હોય છે. મિની કહે, એટલે ઊંટના બચ્ચા બિલ્લી જેવા હોય છે? હવે મિની સમજણ નથી પડતી એટલે મિની કેવા કેવા પ્રશ્નો કરે છે એમ. કાબુલી હસે છે અને પૂછે છે, મિની, તને કોણે કહ્યું કે અમારે દેશના માણસ ઊંટ જેવા હોય છે? મિની કહે, કાલે અમારા ઘર આગળથી ઊંટ જતું હતું, તેની બંને બાજુએ કોથળા હતા, તેવા જ કોથળા તારી ખાંધે છે. એટલે જો હવે ઊંટ વજન ઉચકી શકે છે એવું જ વજન એમ કે આ કાબુલી પોતાના કંધે એટલે ખભા ઉપર ઉચકીને વેચતો હતો. એટલે મિની જુઓ કેવું ચિત્ર જોવે છે અને કેવું વર્ણન કરે છે પેલા કાબુલીને, કે જેવું ઊંટ વજન લઈને જાય છે એવું જ વજન એમ કે આ કાબુલી પોતાના ખભે લઈને વેચતો હોય છે એવા કોથળા. એટલે મિની આ કાબુલીને પ્રશ્ન કરે છે. કાબુલી આ સાંભળી હસી પડ્યો અને મિનીને કહે, અમારા દેશમાં તો માણસો ઊંટને ખાંધે લઈને ચાલે એવા હોય છે. પછી કાબુલી હસવા લાગ્યો. એમ કે ના, એમ કે અમારા એમ કે દેશના માણસો તો એવા છે કે ઊંટને પણ એમ કે ખભે બેસાડીને ચાલે તેવા છે એમ. વળી મિની ખડખડાટ હસે છે અને કાબુલીની દાઢી ખેંચે. કાબુલીએ મિનીની સાથે ગમ્મત કરે. મિનીએ એને પૂછે, મિની, તું સાસરે ક્યારે જઈશ? હવે કાબુલી આવી રીતે રમત રમતમાં પછી મિનીને પૂછે છે કે સાસરે. હવે મિનીને તો કંઈ ખબર જ નથી હોતી કે સાસરું એટલે શું. મિનીના મનમાં કે સાસરું નામનું કોઈ ગામ હશે. હવે મિનીને સમજણ નહોતી એટલે એને તો શું થયું, સાસરું એવું કોઈ ગામનું નામ હશે. એટલે મિની પૂછે છે કે હે કાબુલી, સાસરામાં તારા દેશની જેમ દ્રાક્ષના વેલા હોય ખરા? તો એની ઉપરથી આપણે ધરાઈ ધરાઈને દ્રાક્ષ ખાઈએ. સાસરામાં તારા દેશના જેવા પહાડ હોય ખરા? તો તેની ઉપરથી બરફ જેવું ઠંડુ પાણી ખળ 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 વહી જતું હોય અને આપણે ધરાઈ ધરાઈને પીએ. એટલે એમ કે સાસરા નામનું ગામ હોય ને આવું બધું વસ્તુ હોય તો આપણે આવું બધું એમ કે કરીશું. વાસ્તવમાં મિનીને ખબર નથી સાસરું એટલે એમ કે છોકરી પરણીને સાસરે વળાવીએ તે વસ્તુ. કાબુલી કહે, ના, મેં તને મારા દેશની વાત કહી છે તેવો એ દેશ નથી. હવે કાબુલીનો દેશ એવો હતો એટલે મિનીને એમ કે આ સાસરું એવું કાબુલીના દેશ જેવું કોઈ ગામ હશે. ત્યાં તો સવાર સાંજ ચક્કી પીસના પડે અને પાણી નિકાલના પડે અને સાંજે જાડી મોટી રોટલી મળે. એટલે જો હવે સાસરી કેવી હોય જુઓ. એને કાબુલી કેવું સમજાવે છે સાસરી કોને કહેવાય એમ. એ ગામનું એમ કે નામ નથી પણ કેમ સાસરીમાં એમ કે સવાર સાંજ એમ કે જાતે જ પહેલાંના જમાના કેવું હતું કે જાતે જ
લોકો પેલી ઘંટી આવતી પથ્થરની એ તો જાતે જ અનાજ દળતા, પછી કૂવે પાણી ભરવા જતા અને સાંજે જ પછી પેલા ચૂલા ઉપર કેવી રોટલી પાતળી બનાવીએ અત્યારે આપણે જે ગેસ પર એવી રોટલી ના બને, એટલે ચૂલા ઉપર કેવી જાડી જાડી રોટલી બનાવીએ તો જ એમ કે રોટલી સારી થાય અને એમ કે જાડે એમ કે સાંજે મોટી રોટલી મળે. મિની કહે, એવી સાસરે કોણ જાય, તું જઈશ કાબુલી? એટલે મિનીને જો એવું ના ગમ્યું એમ કે જાતે લોટ દળવાનો, પાણી ભરવા જવાનું, જાડી રોટલી ખાવાની, તો એમ કે આવા એમ કે સાસરે મારે એમ કે જવું નથી, એમ કે કાબુલી તું જઈશ, એવો પ્રશ્ન મિની કાબુલીને કરે છે. મિનીના બાપને હવે લાગતું હતું કે મિની હાથમાંથી ગઈ. હવે આવી બધી વાત એનો બાપ ત્યાં સાંભળતો હતો, એટલે એને એમ થયું કે હવે આ મિની એમ કે હાથમાંથી ગઈ. મિનીને માને લાગતું હતું કે આ કાબુલી એક દિવસ છોકરીને ઉપાડી જશે, પણ કાબુલીની સાથે છોકરીને ખૂબ ગમ્મત આવે. હવે જો પેલા મિની કાબુલીમાં એટલી હોતપ્રોત થઈ ગઈ હતી, એટલી મળી ગઈ હતી, અને એટલી લાગણીસભર બની ગઈ હતી એની જોડે કે પછી એના મા બાપને એમ થાય છે કે કોઈ દિવસ એમ કે આ કાબુલી બીજા ગામથી આવેલો છે, બીજા વતનથી, તો કેમ કે આ મિનીને કોઈ દિવસ એમ કે ઉપાડી જશે. પણ મિની એનામાં એટલી બધી ભળી ગઈ હતી. તે મા બાપ બંનેને ગમે એટલે કાબુલી આવે ત્યારે તેની ઉપર નજર રાખે, પણ તેને આવવાની ના કદી ન કહે. હવે ધ્યાન રાખતા પણ એને કાબુલીને એ લોકો ના પાડી શકતા નહોતા, કેમ કે મિનીને એના જોડે ગમતું હતું, એટલે કાબુલીને આવવા દેતા પણ એના ઉપર પૂરેપૂરી એમ કે નજર રાખતા હતા. પણ મિનીને કાબુલી લઈ જાય તે પહેલાં એક દિવસ તેના ઘર પાસેથી સિપાઈ કાબુલીને લઈ જતા. મિનીએ તે જોઈને બૂમ પાડી, કાબુલી, કાબુલી, આવ, આવ. કાબુલીએ હસીને હાથ ઊંચા કરી હાથકડી બતાવી કહ્યું, ના મિની, હું તો સાસરે જાઉં છું. હવે મિનીએ પહેલી વાર આવું જોયું, કાબુલીને એમ કે સિપાહીઓ એના ઘર પાસેથી લઈ જતા હતા, એટલે મિનીએ એકદમ બૂમો પાડી. અને એ વખતે કાબુલીએ જો જેવી સાસરામાં જેવું કામ કરવું પડે એવું જ કામ એમ કે જેલમાં જઈને એમ કે કરવું પડે. જેલમાં પણ વગર મહેનતે એમ કે રોટલા મળે નહીં, ત્યાં પણ જે કામ આપે તે બધું એમ કે કરવું પડે. મિનીએ બાપાને પૂછી, કાબુલીને સાસરે કેમ લઈ જાય છે? મિનીના બાપાએ કહ્યું, કાબુલીએ કોઈને છરી મારી એટલે સિપાહી એને પકડી જાય છે. એટલે મિનીના બાપાએ એમ કીધું કે કાબુલીએ કોઈને એમ કે છરી મારી છે એટલે એને પકડીને લઈ જાય છે જેલમાં. મિની કહે, ના બાપા, કાબુલી કોઈને છરી મારે નહીં, સિપાહી એને ક્યાં લઈ જશે? ત્યાં એને સિપાહી છરી મારશે? હવે છોકરીને ખબર નથી એટલે કેવા સવાલો કરે છે એના બાપને, કેમ કે સિપાહી પણ એમ કે તેને છરી મારશે એમ. બાપા કહે, ના, છરી નહીં મારે, પણ ઘંટીએ દળાવશે, પાણી કઢાવશે, ખૂબ કામ કરાવશે અને જાડી રોટલી ખાવા આપશે. એમ કે આટલું બધું કામ કરશે ત્યારે એમ કે એને જાડી રોટલી ખાવા એમ કે મળશે. મિની કહે, હે બાપા, એવું તો સાસરામાં હોય છે, એમ કાબુલી કહેતો હતો. હવે આવી બધી વાત કાબુલીએ કરી હતી, એટલે મિની એના બાપાને કહે છે કે આવું તો એમ કે કાબુલી કહેતો હતો. એને સિપાહી સાસરે લઈ ગયા? મિનીના બાપ અને મા ખડખડ હસ્યા. ના બહેન ના, એને કેદમાં લઈ ગયા, જેલમાં લઈ ગયા. એ વાતને 7 વર્ષ વહી ગયા. મિનીના લગ્ન લેવાયા, આંગણામાં મોટો માંડવો બંધાયો, ચોકમાં મોટા સાથિયા પૂરાયા, ગામડામાંથી સારા ઢોલિયો અને શરણાઈ વાદક આવ્યા હતા. તેઓ મધુરી શરણાઈ વગાડી રહ્યા હતા. મિની ઘર છોડીને સાસરે જવાની હતી એટલે તેના બાપાના દિલમાં દુઃખ માતું ન હતું. હવે દીકરી જ્યારે સાસરે જાય છે ત્યારે એક બાપનું હૃદય એટલું ઢીલું પડી જાય છે. એ બાપ જ્યારે કોઈ દિવસ ના રડે હોય, કોઈ દિવસ એની આંખમાં આંસુ ના આવે, પણ જ્યારે પોતાની દીકરી સાસરે જાય છે ત્યારે બાપ જોઈ શકતો નથી. એટલે મિનીના જ્યારે લગ્ન લેવાય છે ત્યારે એના બાપના દિલમાં ખૂબ જ એમ કે દુઃખ થાય છે. એના પિતા ખૂબ એમ કે દુઃખી થઈ જાય છે. તેવામાં મેલા ગેલા કપડાવાળો ઊંચા પહાડ જેવો લાગતો પણ ગાલ ઉપર અને કપાળ પર કરચલી પડેલો એક માણસ દરવાજો ઉઘાડીને અંદર આવ્યો. મિનીના બાપા એને તરત તો ન ઓળખી શક્યા, પણ જરા ધારીને જોતાં જણાવ્યું કે આ તો પેલો કાબુલી હતો. હવે કાબુલી જેલમાંથી છૂટ્યો હતો અને જો આ કેવા ટાઈમે આવ્યો કે જ્યારે મિનીના લગ્ન લેવાયા તે ટાઈમે દરવાજા આગળ આવીને ઊભો રહ્યો. હવે એ ઘરડો થઈ ગયો હતો, એમ બી થોડી ઉંમર તો હતી જ, પણ એ જો 7 વર્ષ પછી આવે છે તો એની આખી ચહેરાની કરચલીઓ ને આ તે બધું અલગ જ આખો ચહેરો થઈ ગયો હતો. પણ એમ કે મિનીના બાપા એને ઓળખી જાય છે એમ. મિનીના બાપને થયું કે આવે મંગળદાડે આ ખૂનીનું મોં ક્યાંથી જોયું? હવે મિનીના બાપને ખબર નથી કે આ કાબુલીને પોતાના ઘેર પણ એક દીકરી છે એને કેમ પોતાની મિનીને રમાડતો હતો. પણ જ્યારે બધી વાત માંડીને જ્યારે કાબુલી કરે છે છેલ્લે
બતાવે છે એક કાગળ, ત્યારે મિનીના બાપને બધી ખબર પડે છે. પણ મિનીના બાપને તો એમ લાગ્યું કે આજે એમ કે દીકરીના લગ્ન છે ને આ ખૂની એમ કે આવ્યો એમ દરવાજે. પણ પહેલાં એ તો પૂછ્યું મિની ક્યાં છે. મિનીના બાપે ઝટ જવાબ દીધો, મિની અહીં નથી, તમે બીજી કોઈ વાર એમ કે આવજો. આ સાંભળી કાબુલીનું મોં પડી ગયું. ઉદાસ થઈને તે બહાર નીકળ્યો. મિનીના બાપને આગલા દિવસે યાદ આવ્યા. કાબુલીને પાછો બોલાવવાનું તેને મન થયું. ત્યાં તો કાબુલી જ પાછો આવ્યો. ખિસ્સામાંથી એક પડીકું કાઢ્યું. બદામ પિસ્તા અને દ્રાક્ષ તે બિચારો કોઈ બીજા કાબુલી પાસેથી માગીને લાવ્યો હતો, જે મિનીને આપતો હતો ખુશ કરવા. તો અત્યારે એની જોડે નહોતું, પણ એ બીજા કોઈ વેપારી જોડેથી એમ કે મિની માટે લઈ આવ્યો હતો. એને તો એમ જ હતું કે હજી મિની એમ કે નાની જ છે. તેના મનમાં કે મિની તો 10 વર્ષ ઉપરની હતી એવડી જ હશે. તેની આંખમાં પાણી આવે. તેણે કહ્યું, વારું સાહેબ, મિની ન હોય તો મિનીને આટલા બદામ પિસ્તા અને દ્રાક્ષ તો આપજો. મિનીના બાપને દયા આવી. કાબુલી જેલમાંથી છૂટીને આવ્યો છે, એને બિચારાને પૈસાની જરૂર હશે એમ માનીને પેલું પડીકું લઈ પૈસા આપવા કાઢ્યા. કાબુલીની આંખમાંથી આંસુની ધારા ચાલી. ઘડીક પછી શાંત થઈ તેણે કહ્યું, માફ કરો સાહેબ, પૈસા માટે હું નથી આવ્યો. દેશમાં તમારી મિની જેવી જ મને દીકરી છે. એમ કે મિનીના અંદર એ પોતાની દીકરી જોતો હતો, એટલે એમ કે હું પૈસા માટે એમ કે નથી આવ્યો, પણ એમ કે દેશમાં મારે પણ એમ કે મિની જેવી દીકરી છે. એને એમ કે એને મન થતું હતું એમાં એ પોતાની દીકરીને જોતો હતો. તમારી દીકરીને જોઈને હું મારી દીકરીને જોતો હોઉં એમ હરખાઉં છું. એમ કહીને પોતાના ચોર ખિસ્સામાંથી એક કરચલી પડેલો કાગળ કાઢ્યો અને જમીન ઉપર મૂકીને તેની ઘડી ઉકેલી મિનીના બાપ આગળ ધર્યો. જુઓ, વર્ષો પુરાનો કાગળ જે પોતાના જોડે રાખ્યો હતો પોતાની દીકરીનો. કાગળ ઉપર કાબુલીની દીકરીના કુમળી આંગળીઓવાળા હાથની શાહીએ રંગીને પાડેલી છાપ હતી. દીકરીને યાદ આવે એટલે એ કાગળિયું કાઢીને જોઈ લેતો હતો, જે પોતાની દીકરીની શાહીના રંગવાળી છાપ હતી આંગળીઓની. મિનીનો બાપ તો આ જોઈને સડક થઈ ગયો. સડક એટલે એમ કે સ્તબ્ધ થઈ ગયો, એકદમ ચોંકી ગયો આવું જોઈને. પોતે મોટો પંડિત હતો તે ભૂલી ગયો, મોટો પૈસાદાર મહેલમાં રહેનાર હતો તે ભૂલી ગયો, અને તેના મનમાં થયું, આ એ મારા જેવો બાપ છે. જ્યારે આ જોવે છે કાગળ ત્યારે બધું જ ભૂલી જાય છે, ને એને મનમાં એવું થયું કે એમ કે આ પણ એમ કે મારા જેવો જ એક બાપ છે, એમ કે એને પણ પોતાની એક દીકરી છે. તરત મિનીને એના બાપે બોલાવી. પીઠી ચોળેલી, ઘરેણાં પહેરેલી, મોટી ઊંચી થયેલી મિનીને કાબુલીની આગળ કેમ લવાય? પહેલાં તો બે ઘડી વિચાર કર્યો, પણ છતાં એમ કે કેમ લાવી એમ. ઘરમાંથી બૈરાઓએ ના પાડી, પણ એના બાપ એને ખેંચીને લઈ આવ્યા. તેણે કહ્યું, મિની, ઓળખે છે તને કિસમિસ બદામ ખવડાવનાર કાબુલીને? કાબુલી કાકાને પગે લાગ અને તેમના આશીર્વાદ મેળવ. હવે નાનપણમાં મિનીને બહુ જ રાખી હતી આ કાબુલી, એટલે એનો ગુણ એમ કે એનો મિનીનો બાપ ભૂલતો નથી, અને એના આશીર્વાદ લેવાનું એમ કે છે. એમ કે આ એક દુખિયારો બાપ જ છે, એમ કે પોતાની દીકરીને મૂકીને આવે છે. એટલે એમ કે ભલે પોતાની દીકરીને આપણે પણ એમ કે તને તો આશીર્વાદ આપે ને, એમ કે દીકરી માનીને. કાબુલી તો આટલી મોટી મિનીને જોઈને આભો જ બની ગયો. આમ જોઈ જ રહ્યો એમ કે મિની એમ કે આવડી મોટી થઈ ગઈ એમ. હવે તેને એકાએક યાદ આવ્યું કે પોતાની દીકરી પણ એટલી મોટી થઈ હશે. એના મનમાં અનેક લાગણી આવી અને ગઈ. એ પણ વિચારો કરવા લાગ્યો, એમ કે મારી પણ દીકરી આટલી મોટી થઈ ગઈ, એના પણ લગ્ન લેવાશે, આમ થશે, આવું થયું હશે, તેવું ઘણા બધા વિચારો એના મગજમાં એમ કે આવી ગયા. જેમ તેમ શાંત થઈ બોલ્યો, મિની સાસરે જાય છે, બેટા સુખી થજે. મિની તો કશું બોલી શકી નહીં, દૂરથી પગે લાગીને ચાલી ગઈ. મિનીના બાપે કબાટમાંથી નોટો કાઢી પેલા કાબુલીના ખિસ્સામાં ઘાલીને કહ્યું, ભાઈ, તું આજે ભલે આવ્યો, આ પૈસા લે અને તારા ઘર ભેગો થા. તારી મિનીએ તારી રાહ જોતી હશે, તેને મળીને આશીર્વાદ દેજે કે મારી મિની સુખી થાય. હવે છેલ્લે એનો બાપ એને મદદ કરે છે ને, એમ કે પૈસા લઈને એમ કે જા, તને જરૂર છે, તારી પણ દીકરી છે, એમ કે એને પણ તું મારા વતી એમ કે આશીર્વાદ, તારી દીકરી અને 2 જણા એમ કે મારી મિનીને આશીર્વાદ આપજો. અને જો આવા કોઈ ગરીબ માણસના આશીર્વાદ લઈએ તો આપણે એમ કે સુખી થઈએ. થેન્ક યુ.